નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારી શાળા મારા ઘેર પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ વતી આપણો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં હું જીગર પટેલ કડિયા પ્રાથમિક શાળા નંબર 2 આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 બીજું સત્ર અને એનું પ્રથમ ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 10 તરુણાવસ્થાનો અભ્યાસ કરીશું। હવે આ જે તરુણાવસ્થાનો આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ એ પહેલા તમે પ્રથમ સત્રની અંદર પ્રજનન ચેપ્ટર સારી રીતે શીખી ગયા છો। થોડી એની વાત કરીને આપણે આગળ વધીશું કે આપણે અગાઉના પ્રકરણમાં એવું ભણ્યા છીએ પ્રજનન એટલે આપણે પ્રજનન કોને કહીશું તો કે આપણે એવી ચર્ચા કરી છે કે સમગ્ર જીવન દરમિયાન કોઈ પણ સજીવ કે જેનામાં જીવ છે અને એ કોઈ પણ સજીવ એ પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે। જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ચકલી એ ઈંડું મૂકે છે તો ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું જન્મ લે છે। કોઈ કેરી છે તો કેરીનો ગોટલો એમાંથી આપણે નવો આંબાનો છોડ તૈયાર કરીએ છીએ। એમ દરેક સજીવ એ પોતાના જેવો જ નવો સજીવ પોતાના જીવન દરમિયાન ઉત્પન્ન કરે છે। મનુષ્ય એના બાળકને જન્મ આપે છે। આ સમગ્ર જે પ્રક્રિયા છે એ કુદરતી પ્રક્રિયા એને આપણે નામ આપીએ છીએ પ્રજનન। જ્યારે પ્રજનનની આપણે વાત કરી તો એ પ્રજનન દરમિયાન આપણે બે પ્રકારના પ્રજનનની ચર્ચા કરેલી છે। નંબર 1 અલિંગી પ્રજનન અને નંબર 2 લિંગી પ્રજનન। અલિંગી પ્રજનન આપણે એને કહ્યું છે કે જેની એક જ સજીવ કે એ સજીવ શરીરનો કોઈ ભાગ પોતે એ એનામાંથી સમગ્ર નવા છોડનું સર્જન કરતો હોય। જેમ કે અમીબાની અંદર આપણે દ્વિભાજનની વાત કરી કે અમીબા પોતે જ પોતાના શરીરનું બે ભાગમાં વિભાજન કરી અને બંને બાળ અમીબા ઉત્પન્ન કરે છે। એવી રીતે કોઈ પણ સજીવે પોતાનામાંથી કોઈ ભાગમાંથી જ એ નવો સજીવ સર્જન કરે તો આપણે એને અલિંગી પ્રજનન કહીએ છીએ। વાત રહી લિંગી પ્રજનનની તો કે જે લિંગી પ્રજનન છે એમાં બે સજીવ દરેક જાતિના બે સજીવ એક નર અને એક માદા આ બંને સજીવો માંથી ઉત્પન્ન થતો કોષ જેને આપણે નરની અંદર શુક્રકોષ કહ્યું છે અને માદાની અંદર અંડકોષ એવું નામ આપ્યું છે જેને જન્યુ કહેવામાં આવે છે। અને આવા જન્યુ એ એકબીજા સાથે ભેગા થઈ અને નવા સજીવનું સર્જન કરે છે તો એ જ લિંગી પ્રજનન અંતર્ગત આપણે અહીંયા ચર્ચા કરવાની છે। આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર મનુષ્યની ચર્ચા કરીશું કે મનુષ્યમાં લિંગી પ્રજનનની વાતો કરીશું। તો કે સૌથી પ્રથમ પ્રશ્ન એવો થાય કે ભાઈ કોઈ પણ સજીવ એ પોતાના જીવન દરમિયાન પ્રજનનની ક્ષમતા કયા સમય દરમિયાન કેળવશે તો કે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ બાળક જ્યારે જન્મે છે તો ત્યારથી શરૂ કરી અને એની જ્યારે આપણે વાત કરીશું તો ત્યાંથી આપણે જોઈએ તો એનું જે જીવન છે એ આ રીતે જન્મથી શરૂ કરીને બાલ્યાવસ્થાથી શરૂ કરી તરુણાવસ્થા યુવા અવસ્થા બરાબર એમ કરતા કરતા પ્રૌઢાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી એ સમગ્રનું જે જીવન ચક્ર છે એ દરેકનું જીવન ચક્ર રહેલું છે। તો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે 10 થી ઉપરની ઉંમર એટલે કે 9 થી ચાલુ કરી અને 10 થી ચાલુ કરી દરેક વ્યક્તિની અંદર અલગ અલગ હશે। બાળકીઓ હશે તો એમાં 10 થી 11 વર્ષની ઉંમરે તરુણાવસ્થાનો સમય શરૂ થશે અને જો બાળકો હશે છોકરાઓ તો એની અંદર 12 થી 13 વર્ષની ઉંમરે એ સમયગાળો શરૂ થશે અને ત્યાંથી શરૂ કરી 19 વર્ષ સુધી 18 થી 19 વર્ષ સુધી આ અવધિ ચાલુ રહે છે। તો આ અવધિને આપણે કહીશું તરુણ અવધિ એટલે કે આપણે હાલના વ્યવહારમાં એને શબ્દ વાપરીએ છીએ ટીનેજર્સ એટલે તરુણો એવા વ્યક્તિઓ કે જે પોતે પોતાની પ્રજનન ક્ષમતા કેળવવા માટે એ અવસ્થાએ પ્રજનનક્ષમ અવસ્થા કેળવી રહ્યા છે એને આપણે તરુણો એવો શબ્દ વાપરીશું। જ્યારે તરુણાવસ્થા જેવી પૂરી થશે તરત જ એ વ્યક્તિ એ પોતાની યુવાનીમાં પ્રવેશ કરશે એટલે કે યૌવનારંભની શરૂઆત થશે અને એ યૌવનારંભ એનો સંકેત છે શરીરની અંદર જુદા જુદા કેટલાક પ્રકારના બદલાવો થશે એ બદલાવોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે બરાબર છે। તો જેમ સમય જાય એમ કેવી રીતે શરીરની અંદર બદલાવ થશે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। આપણે વાત કરી કે ભાઈ બાળકીઓ છે સ્ત્રીઓ તો એની અંદર 10 થી 11 વર્ષની ઉંમરે એ તરુણાવસ્થાની શરૂઆત થશે અને જો બાળક હશે પુરુષ તો એની અંદર 12 થી 13 વર્ષની ઉંમરે એ તરુણાવસ્થાની શરૂઆત થશે। હવે આપણને પ્રશ્ન એમ છે કે ભાઈ આ તરુણાવસ્થા દરમિયાન કેવા ફેરફારો થશે। પહેલો પ્રશ્ન કે સૌથી પહેલા તરુણાવસ્થામાં જો કોઈ ફેરફાર કે જે તમારી નજરે ચડે અને તમે પોતે જ અનુભવ કરી શકો એવો કોઈ ફેરફાર હોય તો એ છે ઊંચાઈ। એ દરમિયાન વ્યક્તિની જે એજ છે એજ 9 થી શરૂ કરીને 19 વર્ષની ઉંમર સુધી એ બાળકની ઊંચાઈ ક્રમશઃ વધતી જશે। અલગ અલગ બાળકોની અંદર એવું નથી કે દરેક બાળકની ઊંચાઈ એક જ સરખી વધે।
એ આપણે વધુ સારી રીતે સમજીશું કે કોઈ પણ બાળકની ઊંચાઈ એ કેવી રીતે વધશે. તો કે અહીંયા પહેલો ફેરફાર આપણે ઊંચાઈનો વધારો આપણી બુકની અંદર એક કોષ્ટક આપણને આપેલું છે. ખરેખર 8 વર્ષથી શરૂ કરી અને 18 વર્ષ સુધી તમારી ઊંચાઈ કેવી રીતે વધશે એ સમજાવવા માટે અહીંયા એક કોષ્ટક છે આપણી પાસે. હવે એ કોષ્ટકની અંદર તમને અહીંયા પૂર્ણ ઊંચાઈ, બરાબર છે, પૂર્ણ ઊંચાઈની ટકાવારી આપી છે. ખાસ આપણે એ બાબત નોંધવાની છે કે જો છોકરાઓની અંદર આપણે પૂર્ણ ઊંચાઈની ટકાવારી નોંધીશું તો એ ટકાવારી તમે જોશો કે ભાઈ 8 વર્ષને 72% જેટલી એનો ગ્રોથ છે, 9 વર્ષમાં 75% છે, 10 વર્ષમાં 78%, એમ કરતા કરતા 18 વર્ષ સુધી એની ઊંચાઈ 100% થાય. છોકરીઓમાં પણ એ જ રીતે તમને ગ્રોથ આપેલો છે. તમે વિદ્યાર્થી મિત્રો જાતે કોઠાનું અવલોકન કરો અને એક બાબતનો મને જવાબ આપો કે શું છોકરા અને છોકરીઓમાં ઊંચાઈનો જે વધારો છે એ એક સરખો છે? તો તમે જોઈને તરત જ કહેશો કે ના સર, બિલકુલ એક સરખો નથી. જો છોકરાઓમાં નજર કરશો તો પહેલા વધારો ધીમે ધીમે છે. જુઓ, 72% સામે છોકરીઓમાં 77%, 75% સામે છોકરીઓમાં 81%, એમ કરતા કરતા 78% થી ચાલુ કરી બંનેની ઊંચાઈ જો શરૂઆતમાં છોકરાઓની પ્રગતિ ઓછી છે, છોકરીઓની પ્રગતિ વધારે છે. પણ જો તમે 13 વર્ષની ઉંમર પછી જોશો, 14 વર્ષે, તો છોકરાઓની પ્રગતિ 14-15 વર્ષે જોઈ લો 95%, 16 વર્ષે 98%, 99%, એમ કરતા કરતા પાછળના વર્ષોમાં 16, 17 અને 18 આ વર્ષોમાં બાળકોની ઊંચાઈ એ વધુ સારી રીતે વધતી હોય છે. તો આ એક ગેપ છે કે ભાઈ છોકરાઓની હાઈટ એ પહેલા ધીમી વધશે અને છોકરીઓની હાઈટ વધુ વધશે. પાછળના સમયગાળામાં છોકરીઓની હાઈટ ધીમી થઈ જશે, છોકરાઓને પણ 18 વર્ષે જે પૂર્ણ હાઈટ એ મળવી જોઈએ એ ઊંચાઈ એ બાળકોને મળી જશે. હજી કોઈને એમ થાય કે શું સર દરેક બાળકની ઊંચાઈ જો આ પ્રમાણે વધવી જોઈએ ટકાવારી પ્રમાણે, તો દરેક બાળક સરખી ઊંચાઈનો હોય એવું નથી. અહીંયા તમને કોઈ પણ વ્યક્તિની પૂર્ણ ઊંચાઈ ગણવા માટેનું એક સૂત્ર તમને અહીંયા રજૂ કરેલું છે કે કોઈ પણ વ્યક્તિની પૂર્ણ ઊંચાઈ તમારે ગણવી હોય તો 9 વર્ષની ઉંમરે, 8 વર્ષની ઉંમરે જ્યારે વ્યક્તિ પહોંચે, જે વર્ષે તમારે ગણવી છે એ વર્ષે એની જે ઊંચાઈ છે તમે માપી લો, એને આપણે વર્તમાન ઊંચાઈ કહીશું. તો અહીંયા સૂત્ર આપ્યું કે ઉપર વર્તમાન ઊંચાઈ ભાગ્યા આપણા કોષ્ટક પ્રમાણે જે ઊંચાઈ આવે છે એ ઊંચાઈ તમે આપણા કોષ્ટક પ્રમાણે ત્યાં મૂકી દો અને ગુણ્યા 100. ફોર એક્ઝામ્પલ અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપણને આપેલું છે કે કોઈ છોકરો છે 9 વર્ષનો થયો. હવે આજે 9 વર્ષના એ બાળકની આપણે ઊંચાઈ માપી, સમજો કે 120 સેન્ટીમીટર એ બાળકની હાઈટ છે. તો મારે શું કરવાનું છે કે ભાઈ 120 સેન્ટીમીટર એની વર્તમાન ઊંચાઈ છે ભાગ્યા 9 વર્ષે આ કોષ્ટક જોવાનું. 9 વર્ષે કેટલી ટકા હાઈટ હોવી જોઈએ, છોકરાની વાત ચાલે છે તો 75% એની હાઈટ હોવી જોઈએ. તો ભાગ્યા પૂર્ણ ઊંચાઈ છે 75 અને ગુણ્યા 100. તો તમે એની જો ગણતરી કરશો કેલ્ક્યુલેશન તો અહીંયા થશે 25 તરી 75 અને 25 ચોક 100, રાઈટ, અને 40 તરી 120, એટલે ટોટલ 160 સેમી એ બાળકની ઊંચાઈ ત્યાં જોવા મળશે. એ બાબત તમે નોંધજો કે કોઈ બાળકની ઊંચાઈ અહીંયા 120 હતી 9 વર્ષે તો એની 160 છે. સમજો કે કોઈ બાળક નીચો છે, મેં એની ઊંચાઈ માપી અને સપોઝ કે 90 છે, તો એની 90 ને ધ્યાનમાં રાખી અને જે ઊંચાઈ થશે એ કેટલી થશે તો કે 90 ભાગ્યા 75 ગુણ્યા 100. એટલે આપણે જાણી શકીએ કે ભાઈ 90 એ ભાગ 100 એટલે 4 ને 3, 25 ને 75 સેમી આસપાસ તમને એની ઊંચાઈ મળશે. ટૂંકમાં કહેવાનો મતલબ કે કોઈ પણ ઊંચાઈ એ જે તે વ્યક્તિની હાલની ઊંચાઈ ઉપર ડિપેન્ડેન્ટ છે અને એના ગ્રોથ તમે જે જાણો છો કોષ્ટક પ્રમાણે મૂકી અને તમે એ વ્યક્તિની ઊંચાઈ તમે ગણી શકશો. શરૂઆત કરીએ તો પહેલો ફેરફાર હતો ઊંચાઈનો કે જે દરેકની અંદર છોકરાઓ અને છોકરીઓની અંદર તમને જોવા મળશે. શરીરના હાડકાં લાંબા થશે, હાથના હાડકાં લાંબા થશે, પગના જે સાથળના હાડકાં છે હાડકાની વધારો થશે, તમારી ઊંચાઈ અને કદ એ ક્રમશઃ ત્યાં વધતું જશે. ત્યાંથી આગળની વાત કરીએ આપણે કે ભાઈ હવે શું, તો કે આ મેં ઊંચાઈનો ગ્રોથ તમને બતાવેલો છે. એડોલેન્સ એટલે કે તરુણાવસ્થા છે તો કોઈ પણ ઊંચાઈ એ 9 થી ચાલુ કરી અને 19 વર્ષ સુધી તમારી વધશે. અહીંયા એક બાળકનું એક્ઝામ્પલ આપેલું છે કે 12 વર્ષની ઉંમરે એની હાઈટ અને 18 વર્ષની ઉંમરે હાઈટ નો તફાવત તમે જોઈ રહ્યા છો. બીજા કોઈ લક્ષણની આપણે જો ચર્ચા કરીએ અહીંયા ફરી એકવાર બુકમાં તમને એક ગ્રાફ આલેખ દોરીને આપ્યો છે બંનેની ઊંચાઈનો એક સરખામણી. તો બંનેની સરખામણીમાં તમને ખબર છે કે જો 8 વર્ષની ઉંમરે આપણે જોઈશું તો છોકરાઓની હાઈટ ઓછી અને છોકરીઓની હાઈટ વધારે 75% અને અંદાજે 78%. પણ જો તમે એ ગ્રાફ છેલ્લે જોશો તો છેલ્લે એ બંને ગ્રાફ એક જ સરખા 100% ઊંચાઈ મળે છે. ભલે અલગ અલગ રીતે વધારો રહ્યો પણ છેલ્લી મહત્તમ ઊંચાઈ જે છે એ
વધુ સારી. એટલે પ્રશ્ન MCQ માટે આપણે ધ્યાનમાં શું રાખવાનું કે શરૂઆતમાં છોકરીઓની જે ઊંચાઈનો વધારો છે ઝડપી છે અને અંતમાં ધીમો છે. છોકરાઓમાં શરૂઆતમાં એ વધારો ઝડપી છે અને અંતમાં શરૂઆતમાં એ ધીમો છે અને અંતમાં એ ઝડપી છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે કામ કરવાનું થાય. હવે ઊંચાઈથી જો આગળ જઈએ કે બીજા કયા શરીરમાં ફેરફારો થશે, તો બીજો છે શરીરના આકારમાં બદલાવ. બહુ મહત્વનો મુદ્દો છે, તમારા શરીરના આકારમાં કેવી રીતે બદલાવ થશે મિત્રો. તો કે જો તમે માર્ક કરતા હશો તો કોઈ બાળક જ્યારે 9મા થી 10મામાં તમારા સાથી મિત્રો ભણતા હશે, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, અને તમે 6ઠા 7મામાં હશો, 8મામાં હશો, તો તમે એવું રિયલાઇઝ કરશો કે ભાઈ તમારા જે ખભા છે, કબડ્ડી રમતા હોય, ખોખો, તમારા જે ખભાવાળો જે ભાગ છે એની ગ્રોથ એટલે કે એનો વિકાસ એ તમને પેલા 10-11મા ધોરણના બાળકના વિકાસ કરતા ઓછો લાગશે. એનો વિકાસ છે છાતી પહોળી હશે, ખભા ઊંચા હશે. આ જે છે એ શારીરિક તબક્કો છે કે વૃદ્ધિમાં ખભાનો ભાગ પહોળો બની જાય. છોકરીઓ હોય તો એની કમરનો નીચેનો ભાગ, એક જ પોસ્ટરની અંદર હું તમને એ બતાવવા માંગુ છું કે કોઈ પણ છોકરી હશે તો એમાં જે ખભાનો ભાગ જે તમને જોવા મળશે, તો એ ખભાનો ભાગ એ છોકરીઓની અંદર, આ છોકરાઓની વાત છે કે ભાઈ શું થશે, તો કે ભાઈ જોઈ લો ખભાનો ભાગ પહોળો બનતો જોવા મળશે તમને. અહીંયા છોકરીઓની વાત છે તો કે 11 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમરે જ્યારે છોકરીઓ પહોંચશે તો એનો છાતીનો જે ભાગ છે એ વધુ પહોળો અને ભરાવદાર બનશે. કમરથી નીચેનો જે ભાગ છે એ પણ વધારે પહોળો અને ભરાવદાર બનશે. તો આ જે લક્ષણો છે એ તમને ત્યારે જોવા મળશે કે જ્યારે તમે યૌવનારંભમાં પ્રવેશવાના હોય અને તરુણાવસ્થાથી ચાલુ કરી 11 થી ચાલુ કરી અને 19 વર્ષ દરમિયાન તમને આ પ્રકારના લક્ષણો ત્યાં જોવા મળશે. તો આ એક સામાન્ય બાબત છે કે તરુણાવસ્થા દરમિયાન તમારા શરીરની અંદર શરીરના બદલાવ, શરીરના શેપની અંદર છાતીનો ભાગ, કમરથી નીચેનો ભાગ એ અલગ જ રીતે વિકાસ પામી અને અલગ દેખાઈ આવશે. ત્રીજો કયો ફેરફાર જોવા મળશે વધુ સારો, તો એ છે અવાજમાં બદલાવ. તો આપણને એમ થાય કે અવાજ કેવી રીતે બદલાય, તો ખાસ જોજો કે જ્યારે છોકરાઓ છે તો એમની જે સ્વર પેટી છે એને આપણે કંઠસ્થાન કહીએ છીએ, એ સ્વર પેટી થોડી ફૂલી જશે. એટલે તમને એ સ્વર પેટી જે છોકરાઓની છે એ કંઈક આ પ્રકારે તમને બુકમાં બતાવેલી છે કે અહીંયા આગળનો ભાગ રે એ ઉપસેલો જોવા મળશે. જો તમને વધુ સારું બતાવું પોસ્ટરમાં તો અહીંયા જુઓ, આ જે છોકરાનો ભાગ છે અહીંયા ગળાવાળો જે ભાગ છે ત્યાંથી સ્વર પેટી ઉપસેલી બહાર જોવા મળશે. એનું સ્વર યંત્ર અહીંયા જુઓ બતાવેલું છે બે બાજુ, આ સ્વર યંત્ર અહીંયા પહોળું થઈ જશે. પરિણામ એનો જે અવાજ છે એ ઘેરો બનતો જશે. આપણને ક્યારેક એવું રિયલાઇઝ થશે કે આ અવાજ છે ફાટે છે, એવું તમને ત્યાં રિયલાઇઝ થશે. તો ખાસ ધ્યાન રાખજો કે તરુણાવસ્થાના ફેરફારમાં છોકરાઓની જે સ્વર પેટી છે એ ખાસ ઉપસી આવે છે, બરાબર મોટી બને છે, અને એ પહોળી બનવાના કારણે એની જે કંઠમણી કહેવામાં આવે, પહોળી બને ને કંઠમણી કહીશું આપણે, અને એ ભાગ પહોળો થવાના કારણે નોર્મલ ફાટતો હોય ને જાડો બનતો હોય એવું લાગશે. છોકરીઓમાં શું ફેરફાર થશે, તો છોકરીઓની અંદર એ સ્વર પેટીનું જે કદ છે એ નાનું હશે. પરિણામે એમનો જે અવાજ છે એ આપણને તીણો એટલે એકદમ ઝીણો અવાજ, કાનમાં વાગતો હોય એવો તીણો અવાજ ઊંચો લાગશે. તો આ જે વાત છે સ્વર પેટીને અવાજને ધ્યાનમાં રાખીને આપણે વાત કરી છોકરાઓમાં અને છોકરીઓમાં બે પ્રકારના MCQ માટે અને તૈયારી માટે પરીક્ષાની આપણે ખાસ ધ્યાન રાખીશું કે છોકરાઓની અંદર સ્વર પેટી પહોળી બને છે, ઉપસેલી બને છે, આપણે એને કંઠમળી કહીશું, અને અવાજ ઘેરો બને છે, જાડો બને છે. છોકરીઓમાં એ સ્વર પેટી જે છે એ નાની કક્ષાની, અવાજ તીણો અને ઊંચો બને છે. તો બે બાબત આપણે ખાસ નોંધીશું. ત્યાંથી શરૂ કરીએ આગળનો એક ટોપિક કે કઈ રીતે બીજો ફેરફાર થશે, તો કે સૌથી મહત્વની વાત કરીશું આપણે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ. પ્રશ્ન થાય કે સર પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ શું છે? ઓકે, કોઈ પણ તમારા શરીરની અંદર, સજીવ શરીરની અંદર ચોક્કસ પ્રકારના તૈલી રસાયણ નું સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી છે. અને એ ગ્રંથિઓ, જેમ કે સારામાં સારું તમને ઉદાહરણ આપું તો આપણા શરીરની જે ચામડી છે અને એ ચામડીની નીચે પ્રસ્વેદ ગ્રંથિ છે જેમાંથી પરસેવો ઉત્પન્ન થાય છે. આપણે બધા જાણીએ છીએ ચિકાસ પડતો પરસેવો ઉત્પન્ન થશે, એ પ્રસ્વેદ ગ્રંથિ છે. એટલે થશે શું કે એ અવસ્થા દરમિયાન તમારા મોઢાની ઉપર એ પ્રસ્વેદ ગ્રંથિનો સ્ત્રાવ જે છે એ વધી જશે, અને પરિણામે અહીંયા મેં તમને પીડીએફમાં જે પ્રમાણે બતાવ્યું કે મોઢાની ઉપર તમે જોયું હશે કે ભાઈ 12, 13, 8મું ધોરણ પછી 9 ને 10, 10 થી 12ના ધોરણના છોકરાઓની અંદર તમે મોઢા ઉપર તમને ખીલ, પિમ્પલ્સની જે રચના છે ખીલ થયેલા જોવા મળશે, ચિકાસ વધારે થશે,
તો એ ઓટોમેટિક આ અવસ્થા દરમિયાન જે પ્રસ્વેદ ગ્રંથિ છે પોતાના સ્ત્રાવની અંદર વધારો કરે છે અને એ વધારો થવાના કારણે તમારા ચહેરા ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ, જેને આપણે ખીલ એવું નામ આપીએ છીએ, તો એ પ્રમાણેની રચના એ આપણા શરીરની અંદર આપણને જોવા મળશે. તો આ એક વધુ એક નવો ફેરફાર છે. એનાથી સરસ વાત કરીએ આગળ કે બીજો કયો ફેરફાર થશે, તો કે પ્રજનન અંગો. પ્રશ્ન પહેલો એમ થાય કે પ્રજનન અંગો કયા છે? તો એના માટે તમે આગળના સત્રનું પ્રજનન ચેપ્ટર સારી રીતે ભણી ગયા છો. જો થોડું તમને યાદ કરાવી દઉં કે આપણી જોડે કયા પ્રજનન અંગો છે, તો કે નર, બરાબર, પુરુષ અને માદા, એ બંનેની અંદર પ્રજનન અંગો એ અલગ અલગ છે. જો પ્રજનન અંગોની વાત કરીએ તો કે નરની અંદર જે પ્રજનન અંગ છે આપણી પાસે, એ નરમાં જે પ્રજનન અંગ છે એ પ્રજનન અંગને આપણે કહીએ છીએ શુક્રપિંડ. તો તમે આગળના પ્રકરણમાં સારી રીતે એનો અભ્યાસ કર્યો છે. અહીંયા પોસ્ટરમાં હું તમને બતાવું છું. અહીંયા નીચે જે બે લંબગોળાકાર ગ્રંથિ છે એ શુક્રપિંડ છે. તમે ભણી ગયા છો કે શુક્રપિંડ પોતાનામાંથી શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે. તો આ ઉંમર દરમિયાન એ કોષોનો સ્ત્રાવ વધી જશે, એ અંતઃસ્ત્રાવમાં ચર્ચા કરીશું. એના પછી શુક્રવાહિની હતી, શુક્રાશય છે, અને શિશ્ન જે રચના છે, લાંબી નળાકાર રચના પુરુષોની અંદર જે જોવા મળે છે એ શિશ્ન છે. સારો એવો વિકાસ એ આ અંગનો એ તરુણાવસ્થા દરમિયાન તમને જોવા મળશે. એની લંબાઈમાં વધારો થશે, શિથિલતામાં વધારો થશે. આ ફેરફાર તમને આ ઉંમર દરમિયાન ઘણો સારી રીતે થયેલો છે. તો આ જે છે એ પ્રજનનનો વિકાસ છે. સ્ત્રીમાં વાત કરીએ તો સ્ત્રીઓની અંદર તમે ભણી ગયા છો અંડપિંડ. અહીંયા મેં તમને અંડપિંડની એક આડો છેદ દર્શાવ્યો. એમાં અહીંયા જે ઓવરી લખ્યું છે એને તમે ગુજરાતીમાં કહેશો અંડપિંડ. એક જોડ અંડપિંડ એ સ્ત્રીઓની અંદર આપણને જોવા મળે છે. હવે જો અંડપિંડની આપણે વાત કરીએ કે ભાઈ આ જે અંડપિંડ છે, શું એની અંદરથી જે કોષ ઉત્પન્ન થાય એને તમે પ્રજનન ચેપ્ટરની અંદર નામ આપ્યું છે અંડકોષ. પુરુષ હોય તો શુક્રપિંડમાંથી શુક્રકોષ, માદા છે તો અંડપિંડમાંથી અંડકોષ. આ અંડકોષ ક્યારે ઉત્પન્ન થાય? તો ક્યારેક આપણી માન્યતામાં એવું હોય છે કે ભાઈ શુક્રકોષ જે છે એ જ્યારે તરુણાવસ્થામાં બાળક પ્રવેશે 11 વર્ષની ઉંમર પછી, બરાબર, તો ચોક્કસ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ટેસ્ટોસ્ટેરોનનો, અને એ પછી જે ઉત્પન્ન થવાના શરૂ થાય. પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રીઓની અંદર આવું નથી. જે અંડકોષ છે એવું નથી કે તરુણાવસ્થામાં પ્રવેશે પછી જ અંડકોષ ઉત્પન્ન થાય. જ્યારે કોઈ પણ બાળકી એ માતાના ગર્ભાશયની અંદર હોય, ગર્ભની જ અંદર હજારોની સંખ્યામાં અંડકોષો એ નિર્માણ પામેલા જ હોય છે. બાળકીનો જેવો જન્મ થાય અને એ જન્મ સમયે જ એ અંડકોષો એ બાળકી ધરાવતી જ હોય છે. પરંતુ એ અંડકોષો એ પૂરી રીતે પરિપક્વ હોતા નથી. પરિપક્વ થવાનું જે કામ છે એ ક્યારે થશે? તો એ હાલ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપણો જે ટોપિક ચાલી રહ્યો છે તરુણાવસ્થા, એ તરુણાવસ્થા દરમિયાન ચોક્કસ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે અને એની અસર હેઠળ એ અંડકોષો છે એ સક્રિય થશે, પોતે પરિપક્વ બનશે. તો ખાસ ધ્યાન રાખજો કે આ અંગોનો વિકાસ છે. ખાસ અહીંયા અંડવાહિની છે, ગર્ભાશય છે, તો તરુણાવસ્થામાં ગર્ભાશય એ વધુ જાડું બનશે, એની અંદરની દિવાલ એ જાડી બનતી જશે ગર્ભનું સ્થાપન કરવા માટે, જેની આપણે પાછળથી ચર્ચા કરીશું. તો આ રીતે જે પ્રજનનના અંગો છે એ પણ સારી રીતે વિકાસ પામેલા સ્ત્રી અને પુરુષની અંદર તમને જોવા મળશે. તો ખાસ આટલી જે વાત આપણે કરી કે ભાઈ યૌનારંભની જે શરૂઆત થાય અને તરુણાવસ્થા દરમિયાન કયા કયા ફેરફારો થશે, બરાબર, તો એ ફેરફારો આપણે એક વખત જરા યાદ કરી લઈએ કે કઈ રીતે ફેરફારો થશે. તો પહેલી આપણે વાત કરી ઊંચાઈનો ફેરફાર. સારા એવા પ્રમાણમાં ઊંચાઈનો વધારો થશે તરુણાવસ્થા દરમિયાન. બીજી આપણે વાત કરી ઊંચાઈ પછી તરત જ કે અવાજની અંદર ફેરફાર થશે, અવાજ બદલાઈ જશે. ત્રીજી આપણે વાત કરી છે કે એમનો શારીરિક દેખાવ કે છાતીનો ભાગ પહોળો બનશે, નીચેનો કમરથી નીચેનો ભાગ સ્ત્રીઓની અંદર, છોકરીઓની અંદર સારો એવો વિકાસ થઈ અને પહોળો બનશે, બરાબર. તો આ શારીરિક શેપની અંદર વિકાસ તમને જોવા મળશે. ચોથા નંબરની અંદર તમને ફેરફાર જોવા મળ્યો, આપણે વાત કરી ગળાની વાત કરી છે, એટલે કે જે ગ્રંથિ છે ગળાની અંદર સ્વર ગ્રંથિ, એની ખાસ કે છોકરાઓની અંદર એ ગ્રંથિ બની જશે અને અવાજ ઘેરો બનશે. છોકરીઓની અંદર એ ગ્રંથિ પાતળી, ઝીણી હશે, નાની હશે અને અવાજ તીણો જોવા મળશે. પ્રજનન અંગોના વિકાસની ચર્ચા કરી. નર પ્રજનન અંગ તરીકે ખાસ યાદ રાખીશું, નર પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ છે અને એ શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન તરુણાવસ્થા દરમિયાન શરૂ કરી દેશે.
માદા પ્રજનન અંગ તરીકે અંડપિંડ છે. અંડપિંડ અંડકોષોનું ઉત્પાદન નથી કરતો, બિલકુલ એવી વાત નથી કરવાની. અંડકોષો જન્મથી જ હોય છે, એને પરિપક્વ કરવાનું કામ એ હંમેશા તરુણાવસ્થા દરમિયાન શરૂ થશે. હજી એક વધારે વાત કરીએ કે માનસિક બૌદ્ધિક ક્ષમતા એટલે બાળકની માનસિક વિચાર ક્ષમતામાં વધારો થશે. કેવી રીતે? તો કે તમે હાલ 8માની ઉંમરમાં છો એટલે તમે એ જ ઉંમરમાં છો એવું આપણે ગણી શકીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો કે કદાચ એવું બનતું હતું કે તમે 5મા 6ઠા ધોરણ સુધી કોઈ મસ્તી કરતા હતા, શિક્ષકો તમને મારે તો તમને વાંધો નતો આવતો, આપણે હસીને જતા હતા. પણ 8મા ધોરણની અંદર કે 9મા કે 10મા ધોરણની અંદર જ્યારે તમારો ભેગો વર્ગ હોય છોકરા અને છોકરીઓનો અને શિક્ષક તમને બોલે તો આપણને પસંદ નથી થતું, આપણને ગમતું નથી. થોડું એવું રિયલાઇઝ થાય છે કે મારી ત્યાં થોડી શિક્ષકે મારું ધ્યાન ના રાખ્યું, મારી ઇમેજ થોડી ઓછી કરી, એવું રિયલાઇઝ આપણને ત્યાં એક થાય છે. એના માટે જવાબદાર એ આ અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન તમારો માનસિક વિચારસરણી થોડી બદલાય છે, બૌદ્ધિક વિચારસરણી થોડી બદલાય છે. તમે શારીરિક વિકાસો, શારીરિક જે ફેરફારો છે એ સમજી શકવા માટે સક્ષમ બનો છો. સારી રીતે તમારા મગજની શીખવાની જે ક્ષમતા છે એ વધુ સારી અહીંયા આ ઉંમર દરમિયાન કેળવાય છે. છોકરા અને છોકરીનો ડિફરન્સ તમે કેળવી શકો છો ઉંમર દરમિયાન. લાગણીમાં થોડો વધારો થાય છે, બરાબર, આકર્ષણ વધતું જાય છે. આ પ્રકારના ફેરફારો તમને એ આ અવસ્થા દરમિયાન જોવા મળશે. આ બધા જે ફેરફારો છે એ આપણા મુખ્ય ફેરફારો છે કે જે આપણને આ અવસ્થા દરમિયાન જોવા મળશે. હવે વાત રહી કે આ સાથે સાથે તમારા શરીરમાં કેટલાક એવા ફેરફારો આપણને જોવા મળશે કે જે ગૌણ છે, આપણે એનો સારી રીતે અભ્યાસ કરી શકશું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ કયા શારીરિક ફેરફારો તમને જોવા મળશે. તો પહેલી વાત કરી કે મોઢા ઉપર પિમ્પલ્સ ખીલની રચના. સૌથી સારું છોકરાઓમાં તમને જે જોવા મળે એની વાત કરું છું. તમારા મોઢા ઉપર, છોકરાના મોઢા ઉપર ઝીણે ઝીણી ધીમે ધીમે દાઢી અને મૂછના વાળ આવવાની શરૂઆત થશે, જે એવું સૂચન કરે છે 9 વર્ષથી ચાલુ કરીને ધીમે ધીમે થોડી દાઢીની રૂવાટી આવશે, વાળ થોડા પ્રગતિમાં હશે અને ધીમે ધીમે 19 વર્ષ સુધી એ દાઢી અને મૂછના જે વાળ છે એ વધુ સારા ડેવલપ થયેલા તમને ત્યાં જોવા મળશે. તો આ જે વિકાસ છે એ દરમિયાન તમને જોવા મળશે. એ સિવાય જો હું કહું કે છાતીવાળો જે ભાગ છે, બરાબર, અને પ્રજનન અવયવ વાળો જે ભાગ છે શરીરથી કમરથી નીચેનો ભાગ, તો આ અવસ્થા દરમિયાન જે મેં તમને અહીંયા ફોટામાં બતાવ્યું છે કે છાતી ઉપર ધીમે ધીમે વાળની ગ્રોથ એટલે એના વિકાસની શરૂઆત તમને અહીંયા જોવા મળશે. હજી સ્ત્રીઓની અંદર જો તમે વાત કરશો તો એની અંદર આપણે જેમ વાત કરીએ એમ કે છાતીનો ભાગ પહોળો બનશે અને ગૌણ જાતીય લક્ષણમાં તમારે લેવાનું રહેશે કે એની જે સ્તન ગ્રંથિ છે, છાતીની અંદર આવેલી જે સ્તન ગ્રંથિ છે જેની અંદર દુગ્ધ નલિકાઓનો વિકાસ થશે, સ્તન ગ્રંથિ ભરાવદાર બનશે, બરાબર. કમરથી નીચેનો ભાગ પહોળો બની અને એમાં પણ રૂવાટીની શરૂઆત થશે. સ્ત્રીઓને કે પુરુષોને બંનેને આ રીતે અહીંયા મેં તમને પોસ્ટરમાં બતાવ્યું એ પ્રમાણે કે જે બગલ છે અને એની નીચે પણ વાળની જે ઉગવાની શરૂઆત છે અને એ પ્રકારનો વિકાસ, એ રૂવાટીની શરૂઆત ત્યાં જોવા તમને મળશે, રાઈટ. તો આ પ્રકારની જે વિકાસ છે એ તમને દરેકની અંદર એ જોવા મળશે. તો આ જે લક્ષણો છે એ લક્ષણો આપણા ગૌણ લક્ષણો થશે કે જે સ્ત્રી અને પુરુષની અંદર બંનેની અંદર સરખા છે, આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને એનો અભ્યાસ સારી રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર. તો બધા જ લક્ષણોનો સમાવેશ એમાં કરવાનો તમારે રહેશે. તમારી બુક પ્રમાણે શું કહેવામાં આવે છે? તો અહીંયા તમને કહેવામાં આવશે કે ગૌણ જાતીય લક્ષણો છે એની આપણે વાત કરી લીધી તમને બહુ સારી રીતે. રૂવાટીનું નિર્માણ થશે, દાઢી અને મૂછના વાળ આવશે, બગલની અંદર વાળની શરૂઆત થશે, છાતી ઉપર વાળ અને રૂવાટીની શરૂઆત થશે. આ બધા આપણા જે લક્ષણો છે એ ગૌણ જાતીય લક્ષણો છે, બરાબર છે. એ સિવાય તમે એવું કહી શકશો કે શુક્રકોષોની અંદર શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થવા, અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થવા, સ્તન ગ્રંથિનો વિકાસ થવો, બરાબર. આ બધા જ લક્ષણો એ ગૌણ જાતીય લક્ષણો છે. ઓકે, હવે એમ થાય કે આ બધા લક્ષણો કેવી રીતે એકબીજાને આધીન છે, કેવી રીતે ઓટોમેટિક ઉંમર થાય અને આ લક્ષણો ઉત્પન્ન થઈ જાય છે. એવું તો કુદરતે શું ગોઠવ્યું છે કે જેથી આપણે ઓટોમેટિક 9 કે 10 વર્ષની ઉંમરે આવીએ પહોંચીએ અને કુદરતી રીતે જ આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તો કે આ બધા માટે કોઈ જવાબદાર હોય તો એ છે અંતઃસ્ત્રાવ. તમારા શરીરની અંદર જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, એની આપણે ચર્ચા કરીશું. પણ હાલ આપણે યાદ રાખીશું, ખાસ ધ્યાન રાખીશું કે પુરુષો જે છે એની અંદર શુક્રપિંડ
અને શુક્રપિંડની અંદર કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે તો આપણે ખાસ ધ્યાન રાખીશું ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ. ફરી એકવાર કહું છું, શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે અને આ જ અંતઃસ્ત્રાવ જ્યારે સ્ત્રાવ થશે ત્યારે તમે તરુણાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છો. તમારા શરીરના લક્ષણોમાં થતા ફેરફારો કોઈ પણ છે, ઊંચાઈ છે, અવાજનો ફેરફાર છે, વાળ દાઢી મૂછની શરૂઆત છે કે પછી શુક્રકોષો ઉત્પન્ન થવાની શરૂઆત છે, આ બધા જ જે લક્ષણો છે એ પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન એનું સંચાલન કરે છે. એ જ રીતે માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે એ બધા જ અંતઃસ્ત્રાવ એ એનું સારી રીતે નિર્માણ કરે છે. એટલે માદાના અંતઃસ્ત્રાવ વધુ સારી રીતે યાદ રાખજો. ઇસ્ટ્રોજન, તમારી બુકમાં હાલ ઇસ્ટ્રોજનનો જ ઉલ્લેખ કરેલો છે, છતાં પણ હું તમને કહું છું કે ઇસ્ટ્રોજનની સાથે સાથે પ્રોજેસ્ટેરોન પણ એટલો જ અગત્યનો અંતઃસ્ત્રાવ છે જે તમે અંડપિંડની વાત કરીને એની અંદર જે અંડપુટિકા હતી એ આપણે એવી વાત કરી અપરિપક્વ હતી અને પરિપક્વ કરવાનું કામ કરશે. દુગ્ધસ્ત્રાવી જે ગ્રંથિઓ છે એને વધુ સારી વિકાસ કરવાનું, એનું સંકલન કરવાનું કામ કરશે. બરાબર છે. અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટોસ્ટેરોન છે કે ઇસ્ટ્રોજન છે, આ બધી જ ગ્રંથિઓ જે છે અંડપિંડ ગ્રંથિ અને શુક્રપિંડ ગ્રંથિ, આ બધાનું સંચાલન જે છે એ તમારા મગજમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિ છે આનું સંચાલન કરે છે. બહુ પૂછાશે MCQ માં કે કઈ ગ્રંથિ દરેક ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંચાલન કરે છે, તો આપણી માટે થશે પિચ્યુટરી ગ્રંથિ. બરાબર. તો એના અંતઃસ્ત્રાવ બધાનું નિયમન કરી રહ્યા છે. તો આજના દિવસના લેક્ચરની અંદર આપણે એટલી ચર્ચા કરી છે કે તરુણાવસ્થા શું છે અને તરુણાવસ્થાની અંદર તમારા શરીરમાં કયા કયા ફેરફારો થશે, એનું સંચાલન કઈ ગ્રંથિ કરે છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળની ચર્ચા કરીશું કે કઈ રીતે આ અંતઃસ્ત્રાવ અગત્યના છે, કેવી રીતે તમારા શરીરની અંદર સ્ત્રીઓની અંદર ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે અને બધી ચર્ચા જે છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું. જય હિન્દ.